અમે 13 તારીખે જવાના એમને પેલા જ્યાં અમે કોથળી સાફ કરવાનું કીધું અમને એ કે 13 તારીખે તમારે દાખલ થઈ જવાનું છે 13 તારીખે અમે જ્યાં રિપોર્ટ કર્યા લોહી પેશાબના રિપોર્ટ કર્યા પછી સવારમાં કે 5 વાગે વહેલા વહી આવજો તે સવારે વહેલા 5 વાગે જ્યાં અમે એ પછી એક ઇન્જેક્શન આપ્યું ને એક ટીકડી આપી પછી કીધું કે ઓપરેશન રૂમમાં તમે ના બેસો ઓપરેશન થાય ના એમ ના બેઠા તે બપોરે 1 વાગે વારો આવ્યો અમારો આથી વારો આવ્યો પછી અંદાજે કલાક પછી એમને મને બોલાવ્યો ઓલા લાવ બાર ખાટલે પછી એનાથી લાવ્યો કે હાલો આગળ વ્યાવો મેં ખાટલે ઉતાર્યા પછી એ કીધું કે આને જગાડજો અમે જગાડ્યા પણ જાગ્યા નહીં પછી 17 નંબર વાળા ભાઈ હતા એને અમે કીધું કે આ ભાનમાં આવતા નથી એ આવતા ડોક્ટરને બોલાવ્યા પછી ભાનમાં ન હતા માણસો ભેગા થઈ ગયા પાછા ઓપરેશન રૂમમાં લઈ ગયા અને પછી કલાક 2 કલાક સારવાર કરી પણ કાંઈ મેં ન હોય પછી અમે કીધું કે તમારથી ન થાય તો અમને કહો કે અમે બીજા દવાખાને જઈએ તો એ અમને કીધું કે જીવરાજ સોલંકી ના હું તમને ચીઠી કરી દઉં તમે ના જાઓ એમ ના આવ્યા 108 માં અમે ના આવ્યા ના અમે કદાચ 11:30 વાગ્યા સુધી ના એટલે 5 વાગે ના અમે જાય છે 11:30 વાગ્યા સુધી ના સારવાર કરી પણ ના કાંઈ મેર ન આવ્યો આથી અમને કીધું તમારે ભાવનગર જવું પડશે અમે ભાવનગર ગયા બજરંગદાસ હોસ્પિટલમાં નાથી અમને રાતે અમે 1:30-2 વાગે પહોંચી ગયા છે તે સવાર રાતના બીજા રાતે 11:30 વાગે નાથી અમને સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધા કે અહીંયા અમારથી નહીં થાય ના અમે ગયા પછી 11:50 અમને કીધું કે આ બેન ફેલ થઈ ગયા છે એમને એમ કીધું કે પછી એમને પીએમ કરાવ્યું નથી મોવાથી સાહેબો આવેલા હતા પીએમ કરાવવા પોલીસ વાળા